મહત્વના સમાચાર કોમનવેલ્થ ગેમ્સ 2030 ને લઈને મોટા સમાચાર। કેન્દ્રીય કેબિનેટે બીડ રજૂ કરવાની આપી મંજૂરી। અમદાવાદ માટે બીડ કરવા માટે આપી મંજૂરી। ભારત 2030 ની કોમનવેલ્થ માટે દાવો રજૂ કરશે। બોલીનો સ્વીકાર થશે તો કેન્દ્ર સરકાર આપશે આર્થિક મદદ। 2030 માં અમદાવાદમાં કોમનવેલ્થ ગેમ્સની સંભાવના। ભારત 20 વર્ષ બાદ ફરીથી કોમનવેલ્થ ગેમ્સની યજમાની કરી શકે છે। ભારતીય ઓલિમ્પિક સંઘ દ્વારા બુધવારે સ્પેશિયલ જનરલ મીટિંગ દરમિયાન 2030 કોમનવેલ્થ ગેમ્સની યજમાની માટે દેશની બોલીને ઓફિશિયલ રીતે મંજૂરી આપી દીધી છે। ભારત અમદાવાદને યજમાન શહેર બનાવવા માટે પહેલા જ રજૂઆત કરી ચૂક્યું છે। હેરિટેજ સિટી અમદાવાદમાં હાલ સરદાર પટેલ સ્પોર્ટ્સ એન્ક્લેવ, નારણપુરા કોમ્પ્લેક્સ અને કરઈ સ્ટેડિયમના સહિતના 6000 કરોડથી વધુના વિકાસ કાર્યો હાથ ધરવામાં આવી રહ્યા છે। 2026ની કોમનવેલ્થ ગેમ્સ ગ્લાસગો, સ્કોટલેન્ડમાં આયોજિત થશે। જો 2030માં કોમનવેલ્થ ગેમ્સ અમદાવાદમાં યોજાય તો ગુજરાત સહિત દેશને ઘણો ફાયદો થઈ શકે છે। કોમનવેલ્થ ગેમ્સ 2030માં યજમાની કરવા ડેલિગેશન સ્વિટ્ઝરલેન્ડ જશે। આઈઓએ પ્રમુખ પીટી ઉષા, રમતગમત મંત્રી હર્ષ સંઘવી, સચિવ અશ્વિની કુમાર સ્વિટ્ઝરલેન્ડ જશે, જે હાલમાં જાણકારી મળી રહી છે। તો અમદાવાદની અંદર આ કોમનવેલ્થ ગેમ્સનું આયોજન થઈ શકે તે માટેના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે। કેન્દ્ર સરકાર તરફથી મંજૂરી મળી ગઈ હોવાનું પણ જાણકારી મળી રહી છે। કેબિનેટ જે છે તે કેબિનેટની અંદર પણ આ મંજૂરી પ્રાપ્ત થઈ છે। 2026નું ગ્લાસગો સ્કોટલેન્ડની અંદર આયોજન કોમનવેલ્થનું થશે અને કોમનવેલ્થ ગેમ્સ જે છે તેને જો તમારે સમજવું હોય તો એક મિની ઓલિમ્પિક્સ ગેમ્સ તરીકે તેને સમજી શકો છો કે જેમાં મોટાભાગના એવા દેશો કે જે ઇંગ્લેન્ડ સમયે જ્યારે અંગ્રેજોનું શાસન હતું ને તેમાંથી આઝાદ થયા બાદના દેશ જે છે તે આ રમત રમતા હોય છે। વરસાદ અંગે હવામાન વિભાગની આગાહી। આગામી 7 દિવસ વરસાદની આગાહી છે। દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે। આજે છોટાઉદેપુર, નર્મદા, નવસારી, તાપી, ડાંગ, દમણ, દાદરાનગર હવેલીમાં વરસાદનું યલો એલર્ટ અપાયું છે। 27 अगस्त से लेकर 2 सितंबर तक हल्का से मध्यम बरसात का संभावना रहेगा दोनों क्षेत्रों में, अनेक स्थानों में, गुजरात रीजन और सौराष्ट्र कच्छ दोनों रीजन में ही। गुजरात रीजन में आज हेवी रेनफॉल का वार्निंग दिया गया है। मेनली दक्षिण गुजरात की जो जिला है उसके लिए वो येलो वार्निंग के साथ आइसोलेटेड प्लेसेस में वार्निंग दिया गया है अगले 7 दिन के लिए। और सौराष्ट्र कच्छ में हमारा कोई हेवी रेनफॉल वार्निंग आज नहीं है। તો રાજ્યમાં આવતીકાલે પણ કેટલાક વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। આવતીકાલે દાહોદ, પંચમહાલ, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, વલસાડ, દમણ, તાપી, નવસારી, ભરૂચમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। और कल के लिए 28 अगस्त के लिए जो हेवी रेनफॉल वार्निंग आइसोलेटेड प्लेसेस में येलो वार्निंग के साथ कवर हो रहा है। दाहोद, पंचमहल, महिसागर, बड़ोदरा, छोटाउदेपुर, नर्मदा, भरूच, सूरत, डांग, नवसारी, वलसाड, दमन, दादरा नगर हवेली और तापी के लिए दिया गया है। સરદાર સરોવર નર્મદા ડેમ અંગે મોટા સમાચાર। નર્મદા ડેમ મહત્તમ સપાટીથી માત્ર 3.18 મીટર જ દૂર। સિઝનમાં પ્રથમવાર નર્મદા ડેમ 135 મીટરને પાર। હાલ ડેમની સપાટી 135.50 મીટરે પહોંચી છે। ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર છે। નર્મદા ડેમ 89% ભરાઈ ગયો છે। સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં વધારો દર કલાકે માં 3 થી 4 સેન્ટીમીટરનો વધારો થઈ રહ્યો છે। આવતીકાલે નર્મદા ડેમના ફરી ગેટ ખોલવામાં આવશે। ફરી ડેમનો 3 ગેટ ખોલી 95,000 ક્યુસેક પાણી છોડાશે। સિઝનમાં પ્રથમવાર નર્મદા ડેમ 135 મીટરને પાર છે। ઉપરવાસમાંથી 1,09,303 ક્યુસેક આવક, નદીમાં 44,024 ક્યુસેક પાણીની જ આવક જોવા મળી રહી છે। નર્મદા ડેમ, સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં વધારો, ઉપરવાસમાંથી 1,09,303 ક્યુસેક પાણીની આવક છે। હાલ નર્મદા ડેમ જે છે તેની સપાટી 135.50 મીટરે પહોંચી ગઈ છે। સિઝનમાં પ્રથમવાર નર્મદા ડેમની સપાટી અત્યારના 135 મીટર પર પહોંચી છે। ડેમના આરબીપીએચ, સીએચપીએચના પાવર હાઉસ ચાલુ છે। નર્મદા નદીમાં 44,024 ક્યુસેક પાણીની જાવક, દર કલાકમાં 3 થી 4નો વધારો। ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર છે, એટલે કે તેનાથી ફક્ત હવે 3.18 મીટર ઓવરફ્લો થવાથી જે છે ડેમ તે બાકી રહ્યો છે। વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા દીપક પાસેથી મેળવીશું। દીપક, જે રીતની પરિસ્થિતિ હાલમાં જોવા મળી રહી છે, શક્યતાઓ છે કે પહેલી વખત ડેમ ઓવરફ્લો થઈ શકે છે સંપૂર્ણ ભરાઈ ગયા બાદ, પરંતુ આવતીકાલે પણ દરવાજા ખોલવાની જાણકારી છે, શું વધુ માહિતી? ખાસ વાત કરીએ તો સરદાર સરોવર નર્મદા ડેમના મધ્યપ્રદેશમાં સારા વરસાદને લઈ હાલ નર્મદા ડેમમાં ઉત્તર જે પાણીનો આવરો છે વધી રહ્યો છે।
ખાસ કહી શકાય કે જે નર્મદા ડેમમાં ઉપરવાસમાંથી 1,09,303 ક્યુસેક પાણીની આવક થઈ છે, જેને લઈ નર્મદા ડેમની સપાટી દર કલાકે 3 થી 4 સેન્ટીમીટરનો વધારો નોંધાઈ રહ્યો છે. એટલે ગુજરાતની જે જીવાદોરી છે એ જીવાદોરી હવે એની મહત્તમ સપાટી તરફ વધી રહી છે. હાલ સિઝન પ્રથમવાર 135 મીટર પાર કરી ચૂકી છે અને કહી શકાય કે જે 135 મીટર પાર કરતા નર્મદા ડેમના સત્તાધીશો દ્વારા એક નિર્ણય લેવામાં આવ્યો છે કે જે નર્મદા ડેમ જેની મહત્તમ સપાટી તરફ વધી રહ્યો છે ત્યારે એનું રૂલ લેવલ સાચવવા માટે આવતીકાલે નર્મદા ડેમના ફરી 3 ગેટ ખોલવામાં આવશે અને આ 3 ગેટ 95,000 ક્યુસેક પાણી છોડી નર્મદા નદીમાં વહેવામાં આવશે. એટલે આ જે ઉત્તર નર્મદા ડેમમાં જે સપાટીમાં વધારો થઈ રહ્યો છે જેને લઈ આરવીપીએસ સીએચપીના પાવર હાઉસ ચાલુ કરવા, પરંતુ હાલ તો જે ફરી એટલે પ્રથમવાર પણ જ્યારે નર્મદા ડેમના 133 મીટર પાર થઈ ચૂક્યો હતો ત્યારે તેના 5 દરવાજા ખોલવા. આભાર સમગ્ર માહિતી બદલ દીપક. તો હાલમાં નર્મદા ડેમના ગેટ ખોલવામાં આવશે આવતીકાલે, તે સૌથી મોટા સમાચાર.